ઓમ નમઃ શિવાય મિત્રો. ઘણા લોકો સાથે એક અજીબ અનુભવ થાય છે. જ્યારે તેઓ પૂજા કરે છે, મંત્ર જાપ કરે છે અથવા ધ્યાન કરે છે, ત્યારે તેમને વારંવાર બગાસા આવે છે, આંખોમાંથી આંસુ આવે છે અથવા શરીરમાં કંપારી છૂટે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ડરી જાય છે. કેટલાક લોકો તો એવું પણ વિચારે છે કે કદાચ તેમના પર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ છે અથવા કોઈ અવરોધ છે. અને આ ડરના કારણે ઘણા લોકો મંત્રજાપ અથવા પૂજા અધૂરી છોડી દે છે. પરંતુ મિત્રો, સત્ય વાત એ છે કે પૂજા સમયે બગાસા આવવું અથવા આંખોમાંથી આંસુ આવવું કોઈ પણ રીતે નકારાત્મક શક્તિનું લક્ષણ નથી. આ તો ઘણીવાર ભક્તિ અને અંદરની ભાવનાનો પ્રભાવ હોય છે. જ્યારે તમે તમારા ઇષ્ટદેવ સાથે સંપૂર્ણ સમર્પણથી જોડાઓ છો, ત્યારે તમે તેમને માતા, પિતા અથવા મિત્ર જેવી ભાવનાથી યાદ કરો છો. તમે તમારા મનની બધી વાતો ભગવાનને કહો છો. તમારા દુઃખ, તમારી સમસ્યાઓ, તમારી આશાઓ બધું જ તેમની આગળ મૂકો છો. આ સમયે તમારા મનમાં એટલી શ્રદ્ધા અને લાગણી ઊભી થાય છે કે આંખોમાંથી આપમેળે આંસુ આવી જાય છે. ઘણા સાધકોના અનુભવ મુજબ જ્યારે માણસ ગહેરા ધ્યાનમાં જાય છે, ત્યારે શરીર શાંત થાય છે અને મગજ એક જ બિંદુ પર કેન્દ્રિત થાય છે. આ સ્થિતિમાં ઘણી વખત બગાસા આવવા લાગે છે અથવા માથું ભારે લાગે છે. આનો અર્થ એ નથી કે કંઈ ખોટું થઈ રહ્યું છે. ઘણા લોકો તેને આધ્યાત્મિક અનુભૂતિ તરીકે પણ માને છે. ઘણા ધાર્મિક સ્થળો પર તમે જોયું હશે કે જ્યારે ભજન અથવા કીર્તન ચાલે છે, ત્યારે કેટલાક ભક્તોને બગાસા આવે છે અથવા આંખોમાંથી આંસુ આવે છે. આ ઘણી વખત મનની અંદરથી ઊભી થતી ભાવનાનું પ્રતીક હોય છે. એટલા માટે મિત્રો, જો તમને પૂજા દરમિયાન બગાસા આવે, આંખોમાં આંસુ આવે અથવા મન ખૂબ ભાવુક થઈ જાય, તો ડરવાની કોઈ જરૂર નથી. તે સમયે પૂજા અથવા મંત્રજાપ બંધ ન કરો, પરંતુ વધુ શ્રદ્ધા અને ધ્યાનથી ભગવાનનું સ્મરણ કરો. કારણ કે સાચી ભક્તિ એ છે જ્યારે માણસ પોતાના મનથી સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત થઈ જાય. મિત્રો, આશા છે કે હવે તમને સમજાઈ ગયું હશે કે પૂજા સમયે બગાસા કેમ આવે છે અને આંખોમાં આંસુ કેમ આવે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.